આજે જે રીતે સાંસદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી. તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો. આદિવાસી સમાજ જાગી ગયો છે. ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે. એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે. અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. અમે 1 ઇંચ જમીન કે 1 ઇંચ 1 બૂંદ પાણી આપવાના નથી, આટલું તમે સમજી લો. લડેંગે જીતેંગે.